સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવના ખીમણાવાસમાં ભ્રષ્ટાચારને લઈને આક્રોશ સામે આવ્યો છે. માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અસારા બુકણા કેનાલમાં પ્રોટેક્શન વોલમાં ગેરરીતિ થયાના ખેડૂતોએ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે આજે કેનાલ પર ખેડૂતો પહોંચી હલ્લાબોલ કર્યો હતો. 7 કરોડના કામ સામે માત્ર 1 કરોડનું કામકાજ થયાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. આ કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી છે. કરોડોનું બિલ વસૂલાયું પણ કામગીરી માત્ર 30% થઈ હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. અને એમાંય જેટલી કામગીરી થઈ એમાં પણ ગુણવત્તા ન જળવાયા હોવાનો તર્ક સામે આવ્યો છે. સાથોસાથ ખેડૂતોએ આ મામલે ચાલુ કંપનીને બ્લેકલિસ્ટ કરી કામની ગુણવત્તાની તપાસ કરવામાં આવે, નહીતર હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી છે. કારણ કે અધિકારીઓ અને રાજકીય આગેવાનોને આ ગેરરીતિ દેખાતી જ નથી. આજ રોજ માલસણ ડિસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી અસારાવાસ માઇનોરની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. મેં નર્મદા વિભાગના અધિકારીઓ શ્રી ગામિત સાહેબ હોય કે RS પટેલ સાહેબ હોય, ભરતભાઈ હોય, એમને લાઈવ વિડીયા મોકલેલ છે કે ખરેખર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તો આ કેનાલ તૂટી જશે અને સરકાર પૈસા ખૂબ આલે છે. ખેડૂતો માટે સરકાર ખૂબ સંવેદનશીલ છે. છતાં આ લોકો કોન્ટ્રાક્ટરો છે, તે એજન્સી છે, એને ખરેખર બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને આ કામ ફરીથી કરવામાં આવે એવી અમારી ખેડૂતો વતી મારી નમ્ર વિનંતી છે, સરપંચ તરીકે, પૂર્વ સરપંચ તરીકે. અને હાલની ત્યાં તમે પરિસ્થિતિમાં RCC દિવાલ છે, ત્યાં ખરેખર છે ને ગાંધીનગર દ્વારા હેમર ટેસ્ટ થાય તો જ સત્ય બહાર આવે એમ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની રીતે એજન્સીની મિલી ભગતના કારણે આ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આની તપાસ કરાવે, ઉડાણપૂર્ણ તરફ તપાસ કરાવે, અલગ અલગ ટેસ્ટ કરાવે, ગાંધીનગર દ્વારા અલગ અલગ ટેસ્ટ કરાવે. જો આ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં હું મારી લેખિત રજૂઆત કરી અને ટેસ્ટિંગ કરાવીશ એવી હું ખેડૂતો વતી ખાતરી લઉં છું. અને ખેડૂતો તમામ આવશો અને આ કેનાલ તૂટશે. અત્યારે કેનાલ તૂટવાની જ છે, અમને લાગે છે. થયા બધા મારે છે. અને અત્યારે હાલની પોઝિશનની અંદર આ કેનાલ છે, કેનાલની અંદર ખરેખર તમે જોવા દો તો હલકી ગુણવત્તાવાળો કામ થયો છે. રિજેક્ટ માલ 10 mm કપચી હોય, 40 mm હોય કે 20 mm હોય, બધો રિજેક્ટ માલ, રોણીવાળાનો માલ છે. આનું ટેસ્ટિંગ થાય. મારી જોડે પુરાવા હાથે હું એમને બતાડી શકું છું કે આનું ટેસ્ટિંગ ખરેખર કરો તો સત્ય બહાર આવે છે. અને બીજું કે કરોડો રૂપિયા સરકાર ખૂબ આલે છે, ખેડૂતો માટે ખૂબ સંવેદનશીલ છે સરકાર. પણ આ લોકોને અધિકારીઓને મિલી ભગત ભ્રષ્ટાચાર કરવો છે, એમને ટકાવારી મળી જાય. અને એજન્સી છે એને અત્યારે 30% કામ થયું નથી. તો મારી આ મીડિયાના માધ્યમથી એક મીડિયા ચોથો સ્તંભ છે. એટલે મીડિયાના માધ્યમથી હું એક પૂર્વ સરપંચ તરીકે અને ખેડૂતો વતી નમ્ર વિનંતી કરું તો ખરેખર આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને ફરીથી કામ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં હું કોર્ટના દ્વારા ખખડાવીશ, કોર્ટમાં જઈશ. ના છૂટકે મારે જે કરવું પડે એ કરવા તૈયાર છું. આ સારા માઇનોર એરિયા જાય છે, આની અંદર કોમ બધું ભ્રષ્ટાચારથી શું છે ને એકદમ સિમેન્ટ બીજી ઓછી વાપરી છે, એટલે તો કેનાલની અંદર ગાબડા પડે છે. એટલે એકદમ કામ આ ખોટું છે ને 6 થી 7 લાખનું કરોડનું કામ પાસ થયું છે, જગ્યાએ 1 કરોડનું કામ કર્યું નથી. એટલે એકદમ ભ્રષ્ટાચાર અંદર કર્યો છે કંટ્રાક્ટરમાં. તમારું શું માનવું છે, કેટલો ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર ઘણો જ છે. કામ કોને 30% એવું થયું હોય છે, બાકી ભ્રષ્ટાચાર જ છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આને ઉપર લેવલે ચેકિંગ કરાવી અને આનું ટેસ્ટિંગ કરાવે અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માંગ છે. કામ ખોટું કર્યું તો સરકાર નહીં આપણે શું કરવું? સરકાર નહીં આપણે તો અમે કોર્ટની અંદર જઈશું ભાઈ, બધા ખેડૂતો હાથે લઈ. બનાસકાંઠાના ખેડૂતોની કાળજાના ટુકડા સમાન જમીન નર્મદાને આપી હતી, પરંતુ આજે બુધવારે નર્મદાના અધિકારીઓની બેદરકારીના લીધે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાવ તાલુકાની કેનાલોની અંદર પાણી છોડવામાં આવ્યા, પરંતુ કેનાલોની સફાઈના અભાવે વાવના એટા માઇનોર 3 દિવસથી લીકેજ કેનાલમાં વહેલી સવારે મોટું ગાબડું પડ્યું હતું, જેથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જો કે અગાઉ પણ નર્મદાના વિભાગના અધિકારીઓને બેદરકારીના કારણે
ખેડૂતો પરેશાન થયા હતા. ત્યારે આ વર્ષની સિઝન ચાલુ થતાની સાથે જ કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત ચાલુ થયો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમણાવાસ ગામે પરમાર ગંગારામભાઈ દેવાભાઈના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગે થોડી વારમાં જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ ઘર વખરી બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. જેમાં ઘર માલિકના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે. જેમાં ઘર વખરી 8 બોરી બાજરી, 4 બોરી જીરું, 10,600 રૂપિયા સહિત સિલાઈ મશીન બળીને ખાખ થયા હતા. જેમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાન પણ જર્જરિત થયું છે. જેથી સરકાર ગંગારામભાઈને મકાન સહાય આપે તેવી માંગ કરી છે. તો બીજી બાજુ ગામના પૂર્વ સરપંચ વરદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટથી આગ લાગી છે, જેમાં વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારીના કારણે જ છે. વારંવાર રજૂઆતો કરી હતી કે જંગલ કટિંગ કરો, પણ આ લોકો જાડી ચામડીના છે. જેથી વિદ્યુત બોર્ડને વિનંતી છે કે શોર્ટ સર્કિટ ના થાય તેની કાળજી રાખી સત્વરે જંગલ કટિંગનું કામ કરાવે તેવી ગામ લોકોની માંગ છે. આજ તારીખ 20/11/2024 રોજ સવારે 9 થી 9:30 વાગે લાઇટનો શોર્ટ સર્કિટ થવાથી ઘરની ઘરવખરી બધી બળી ગઈ છે. તેની અંદર જીરું, બાજરી તેમજ ગોદડા, વાસણો તેમજ રોકડ રકમ, 2 પંખા, ટીવી, સિલાઈ મશીન અનેક વસ્તુઓ બળી ગઈ. અંદાજે તો લાખ ઉપરનું. કેમ કે જીરું, બાજરી 8-9 બોરી બાજરી હતી, જીરું 3 બોરી, બરાબર. પછી વાસણો હતો, કુકર બુકર બળે આપણે વાસણો છે બધા. ત્યારે બધું આગથી ફાટી ગયું મકાન. અંદર આગ બોલાણી ને મોદાવાથી બધું ફાટી ગયું મકાન. ને પતરા તોડી ઉપરથી આગને કંટ્રોલ કરી. જી તારીખ 20/11/2024 ખીમણાવાસ. અત્યારે પરમાર ગંગારામભાઈ દેવાભાઈના મકાનને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. એટલે ઘરવખરી 8 બોરી બાજરી, 4 બોરી જીરું, 10,600 રૂપિયા પડ્યા હતા તે, અને આખી જે ગોદડો કહેવાય અને અલગ અલગ વસ્તુ છે, માલ સામાન બધો પડ્યો હતો અંદર. એ બધો ઘરવખરી બળી ગઈ છે અને સાફ થઈ ગઈ છે. સિલાઈ મશીન હોય, પછી ખાસ તો મકાન જર્જરિત થઈ ગયું, ઉપરથી તૂટી ગયું છે અને દિવાલો ફાટી ગઈ છે. એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે આ ભાઈને, ગંગારામ ભાઈને મકાન સહાય આપે. તાલુકા વિકાસ અધિકારી હોય એમને અને અમારા તલાટીશ્રી પણ અમને આશ્વાસન આપ્યું છે કે અમને મકાન સહાયનો આપવા અમે પ્રયત્ન કરશું. અને બીજું કે આ શોર્ટ સર્કિટ લાગવાનું કારણ વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારીના કારણે છે. અવારનવાર અમે સરપંચ હતા ત્યારે લિખિતમાં રજૂઆત પણ કરેલ છે કે ભાઈ તમે વૃક્ષો કટિંગ કરો, પણ આ લોકોને કોઈ ખબર જ પડતી જાડી ચોપડીના છે. એટલે આ લોકોને વિનંતી, વિદ્યુત બોર્ડને વિનંતી કે આ આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ગામની અંદર ખૂબ જગ્યાએ, ઘણી જગ્યાએ શોર્ટ સર્કિટ થાય છે અને ઘણું પણ નુકસાન થાય છે. એટલે આ શોર્ટ સર્કિટ ન થાય એની કાળજી રાખીને વિદ્યુત બોર્ડ સત્વરે કામ કરાવે એવી અમારી ગામ લોકો અને સરપંચ, પૂર્વ સરપંચ તરીકે મારી નમ્ર વિનંતી ને અરજ છે. શક્તિ અને ભક્તિ માટે જાણીતું મા અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. અહીં માતાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે. દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા. દિવાળીની સિઝનમાં અલગ અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા. સીસીટીવીની નજરમાં 70થી વધુ લોકો ભંડારા ગણતરીમાં જોડાયા હતા. આ ભંડારાની ગણતરી કરતા મંદિરોને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. દિવાળી બાદના પ્રથમ ભંડારાની પ્રથમ ગણતરીની વાત કરીએ તો 64 લાખની આવક થઈ છે. બીજા ભંડારાની બીજી ગણતરીમાં 52 લાખની આવક થઈ છે. ત્રીજા ભંડારાની ગણતરીમાં દિવસે અંદાજે 45 થી 50 લાખ થઈ છે. આવક કુલ રૂપિયા 1.65 કરોડની રોકડ આવક સાથે સોના ચાંદીનું દાન આપવામાં આવ્યું હતું. આ સિવાયના દિવસોમાં ભંડારાની આવક ઓછી હોય છે. દિવાળીની રજાઓ દરમિયાન દિવાળીથી કાર્તિક પૂર્ણિમા સુધી ભક્તોનો અવિરત પ્રવાહ માના દર્શનાર્થે પધારતો રહ્યો છે, આવતો રહ્યો છે. અને આ ભક્તો માતાજીના ભંડારામાં પોતાની યથાશક્તિ દાનભેટ અર્પણ કરતા હોય છે, ગુપ્ત દાન અર્પણ કરતા હોય છે.
આજ સુધી દિવાળીથી પૂર્ણિમા સુધીના સમયગાળામાં લગભગ ત્રણેક વખત ભંડારાને ખોલવાની કામગીરી કરવામાં આવી છે. રૂટિનમાં પણ અમે દર મંગળવારે સાપ્તાહિક અઠવાડિયામાં એકવાર ભંડાર ગણતરીનો કાર્યક્રમ રાખીએ છીએ. સીસીટીવી કેમેરાના અંડર ઓબ્ઝર્વેશન્સ કાર્ડના બરાબર ચેકિંગ સાથે આ વખતે દિવાળીથી આજ દિન સુધી જે 3 વખત ભંડાર ગણતરી કરી લગભગ એમાં એકંદરે 64 લાખ, પછી 52 લાખ અને કાલે છેલ્લા જે ગણતરી કર્યા એમાં લગભગ 51 લાખ રૂપિયાની દાન ભેટની આવક મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે. અને આમ જો કે જ્યારે રજાઓનો સિઝન ના હોય રૂટિનમાં પણ સાપ્તાહિક રીતે ગણતરી કરીએ છીએ. થોડુંક પ્રમાણમાં દાનભેટ ઓછી હોય છે. વેકેશનમાં ભક્તોનો ભીડ હોય એટલે દાનભેટની આવક થોડી વધતી હોય છે. આમ 3 દિવસથી લગભગ 1.50 કરોડ રૂપિયાની આસપાસની આવક આપણે મંદિર ટ્રસ્ટની થયેલ છે. અને આ ગણતરી દર અઠવાડિયે અમે કરીએ છીએ. બનાસકાંઠાના થરાદમાં દૂધ શીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધી 35 કરોડના ખર્ચે 4 લેન રોડ બની રહ્યો છે. તે રોડ આધુનિક રોડ બની રહ્યો છે. તેમાં રોડનું કામ પૂરું થવાની આરે આવી ગયું છે અને હવે ટૂંક જ સમયમાં આ રોડનું ઉદ્ઘાટન કરી અને ખુલ્લો પણ મૂકવામાં આવશે. તેમાં સોમવારના મોડી સાંજે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી રોડની કામગીરીને લઈને સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત લેતા રોડ વિભાગના અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી, મામલતદાર, કોન્ટ્રાક્ટર સહિત દોડી આવ્યા હતા. તેમજ તે રોડની ચકાસણી કરવામાં આવી હતી. જે રોડની સમીક્ષા દરમિયાન તેઓએ રોડના કામકાજમાં વપરાતા મટીરિયલ્સની ધારાસભ્યે જાતે ચકાસણી કરી હતી. તેમજ તે રોડની કામગીરીમાં જ્યાં જ્યાં સુવિધાનો વધારો કરવાનો થાય તે માટે સૂચનાઓ આપી હતી. અને જે સરકારી હોસ્પિટલની બાજુમાં બસ સ્ટોપ બનાવવાના છે તે હેરિટેજ જેવા લાગે તેવા બનાવવાની સૂચના આપી હતી. તેમજ જે વૃક્ષારોપણ રોડની વચ્ચે અને આજુબાજુ કરવાનું છે તેમાં પહેલો ખાતર નાખી અને પછી રોપવામાં આવે, જેનાથી તે વૃક્ષો લાંબા સુધી ટકી શકે. તેમજ રોડની બંને બાજુ ફળદ્રુપ વૃક્ષો ફરજિયાત વાવવા, જેનાથી વર્ષો પછી થરાદના લોકોને તેનો લાભ મળી શકે અને સુવિધામાં વધારો થઈ શકે. તેમજ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નગરપાલિકા અને પોલીસને સંકલનમાં રાખી સમગ્ર રોડમાં સીસીટીવી કેમેરા સજ્જ કરવા સૂચના આપી હતી અને તેનું કામ તરત જ ચાલુ કરવા માટે પણ જાણ કરી હતી. તેમજ આ રોડની સમીક્ષા દરમિયાન ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ રોડની કામગીરી સારી થઈ રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પણ કામગીરી સારી કરી રહ્યા છે અને તરત જ આ રોડ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદે બિરાજેલ વિરલ હરજીવનભાઈ પટેલની જન્મ તારીખ 18/11/1986ના 37 વર્ષ પૂરા થતા હોય તેમની જન્મ દિવસની ઉજવણી કંઈક નવી રીતે ઉજવી હતી. ધાર્મિક ભાવનાઓથી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા એવા ચેરમેન શ્રી વિરલભાઈ રમણ ગૌશાળા ખાતે ગાયોનું પૂજન કરી તેમને લાડુ ગોળ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો અને અંગ્રેજોની કેકની પ્રથાને દૂર રાખી એક પુણ્યના કામ સાથે તેમના જન્મદિવસની ઉજવણી આનંદથી ઉજવી હતી. આ પ્રસંગે ગૌશાળાના મહંત તેમજ મિત્ર મંડળ પણ હાજર રહી તેઓએ પણ ગૌ પૂજનનો લાભ લીધો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર 6 વર્ષે સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર અને તાલુકા ભાજપ મંડળ દ્વારા કાર્યકર્તાઓની કાર્યશાળામાં સંગઠન પર્વ 2024ની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં બેઠક યોજાઈ હતી. જે દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ સાથે બેઠક ચાલુ કરી હતી. જેમાં વિવિધ પદોમાં અલગ અલગ જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. જેમાં બૂથમાં બૂથ પ્રમુખ, વોટ્સએપ પ્રમુખ સહિતની 11 સદસ્યોની ટીમ સાથે બૂથ સમિતિ બનાવવાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ શહેર અને તાલુકા ભાજપ મંડળની કાર્યશાળામાં જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, વિજયભાઈ ચક્રવર્તી, ધાનેરા પ્રભારી રસિકજી ઠાકોર, શહેર સંગઠન પર્વના સહયોગી મદનલાલજી માળી, તાલુકા મંડળના સહયોગી નટુભાઈ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ધાનેરા વિધાનસભાના ભાજપના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ સહિત ભાજપ પ્રમુખ તરુણભાઈ મોદી, તાલુકા ભાજપ પ્રમુખ પહાડસિંહ સોલંકી, મહામંત્રીઓ દિનેશભાઈ ચૌધરી, બાબુલાલ રાયગોર, જબરસિંહ રાજપૂત, રાજેશભાઈ ત્રિવેદી સહિત ધાનેરા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો, મોરચાના હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં આવેલ કાર્યકર્તાઓને ભોજનની વ્યવસ્થા એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલે કરી હતી, જેમનું ખેસ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં એસીબીએ વધુ એક અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
જેની વિગત જોઈએ તો આજે ફરિયાદીના સંબંધીએ ખારાખોડા સેવા સહકારી મંડળીમાં થયેલી ઉચાપત તેમજ ગેરરીતિ બાબતેની તપાસ થવા માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી બનાસકાંઠાને અરજી કરી હતી। તે અરજીની તપાસ થવા સારો જિલ્લા રજિસ્ટ્રાર પાલનપુરોએ આ કામના આક્ષેપિતોની કરાર આધારે તપાસ અધિકારી તરીકે નિમણૂક કરેલ। આ કામના ફરિયાદીએ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપિતનો સંપર્ક કરતા આક્ષેપિતે સદર અરજી તપાસમાં ખામી નહીં કાઢવાની અવેજે પેટે આરોપીઓ પાસેથી ₹2000ની લાંચની માગણી કરી હતી। જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ બનાસકાંઠા એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો। જે ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેથી ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાત કરી લાંચની રકમ સ્વીકારતા જ બનાસકાંઠા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। હાલ બનાસકાંઠા એસીબીએ આગળની તપાસ હાથ ધરી છે। સામાન્ય રીતે કેસરની ખેતી કાશ્મીરમાં જ શક્ય છે। આ એક હકીકત આજ દિન સુધી આપણને જણાવવામાં આવી છે, પરંતુ વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક ટેકનોલોજી અને તજજ્ઞોના માર્ગદર્શનમાં કેસરની ખેતી કાળજીપૂર્વક કરવામાં આવે તો હવે ઘર આંગણે પણ કરી શકાય છે। અમુકને આ મજાક લાગતું છે, પરંતુ આ વાતને સાર્થક કરી બતાવી છે મોરબીના એક પ્રયોગશીલ યુવાને। નોંધનીય બાબત એ છે કે સામાન્ય રીતે ખેતી માટે જમીનની જરૂર હોય છે, પરંતુ દર્શક મિત્રો, આધુનિક એરોપોનિક્સ ટેકનોલોજીની કેસરની ખેતી માટે જમીનની જરૂર જ નથી। તમે તમારા મોટા હોલ કે દુકાન કે રૂમમાં પણ જરૂરી સંસાધનો ઉપકરણો સાથે કેસરની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી શકો છો। એટલું જ નહીં, સામાન્ય રીતે કપાસ, મગફળી, જીરું, ઘઉં, એરંડા સહિત પાકમાં થતા ખર્ચ સામે અહીં કેસરની ખેતીમાં વાવેતર માટે જમીન, ખેડવણ, બીજ, દવાના પટ, છંટકાવ, પાણીથી લઈ નિંદામણ કે પાક આવે ત્યારે મજૂરો અને બાદમાં યાર્ડમાં જઈ આખા વર્ષની મહેનત બાદ મળતા પાક જણસીને વેચતા મળતા નફા સામે અહીં વળતર પણ સારું મળતું હોવાનું પ્રયોગશીલ યુવાનનું કહેવું છે। અહીં ભાવ પાક મણ કે ક્વિન્ટલમાં નહીં, ગ્રામ અને કિલો લેખે જ સીધા મળતા હોય છે। ત્યારે આજે ખાસ કરીને નવી પેઢી યુવાનો ગામડાઓમાં ખેતી છોડી શહેર તરફ વળી રહ્યા છે। ત્યારે શહેરમાં વસતા જિજ્ઞેશભાઈ, ઋષિભાઈ જેવા યુવાનો વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક ટેકનોલોજી અને તજજ્ઞોના માર્ગદર્શનમાં કેસરની ખેતી સાથે સારી એવી કમાણી કરી રહ્યા છે। આવો મોરબીના પ્રયોગશીલ મિત્રો પાસેથી જ કેસરની પ્રયોગશીલ ખેતી અંગે વિસ્તૃત જાણકારી મેળવીએ। મોરબીના આ યુવાન મિત્રો પોતાના નોકરી ધંધા સાથે મોબાઈલમાં અવનવા શોધ, સંશોધન અને ઉપયોગી એવી માહિતી મેળવી કેસરની કસદાર ખેતી અંગે જાણકારી મેળવી ઘર આંગણે કેસરની ખેતી શરૂ કરવા પ્રયોગાત્મક ધોરણે શરૂઆત કરી અને થોડા મહિનામાં જ સારી સફળતા મળતા ગૌરવપૂર્ણ અનુભવો અમારી વિશેષ મુલાકાતમાં જણાવ્યા હતા। યુવા મિત્રો પાસે પોતાની ખેતીની જમીન ન હોવા છતાં રહેણાંક વિસ્તારમાં દુકાનમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આધુનિક એરોપોનિક્સ ટેકનોલોજી સાથે કેસરની કસદાર ખેતી શરૂ કરી ઉત્તમ વળતર મેળવી અન્ય માટે પણ प्रेरणारूप दाखलो पूरो पाड्यो छे। जिग्नेश दोषी है, मैं मोरबी गुजरात से हूँ। ये खेती जो सेफ्रॉन की खेती है मैंने शुरू की है 2 महीने पहले, और आज 2 महीने के बाद मुझे सफलता दिखाई दे रही है। इसमें केसर, सेफ्रॉन, जो इंग्लिश में अंग्रेजी में सेफ्रॉन कहते हैं, केसर का पाक आया है और बहुत अच्छा क्वालिटी है, क्योंकि जो नेचुरल वेदर के अंदर जो डिस्टर्बेंस है उसको कंट्रोल करने के लिए ये कंट्रोल एनवायरनमेंट सिस्टम है कि यहाँ पे ना कोई मौसम का बदलाव होता है और ना बारिश ना हवा, सब अपने कंट्रोल में होता है। इसको कंट्रोल एनवायरनमेंट फार्म बोलते हैं। जो एरोपोनिक पद्धति है इसमें ना ही मिट्टी है ना ही पानी है, ये मॉइस्चर के हिसाब से अपना ग्रो करता है और बहुत अच्छा ग्रो हो भी चुका है। सेफ्रॉन ये फार्म बनाने के लिए आपको पहले इसके बल्ब की ज़रूरत रहेगी। बल्ब यानी कि इसके सीड्स, बीज जो हम बोलते हैं, उसकी ज़रूरत रहेगी, जो हमें कश्मीर से ही
खरीद करना पड़ेगा और उसको यहाँ पे लाने के बाद थोड़ा केयर करके उसको ये वर्टिकल फार्म में सेट करना पड़ेगा और वेदर उसको उसके ज़रूरत के हिसाब से कंट्रोल करके देना पड़ेगा। वो अपने आप सेट होता है और हो चुका है। किस प्रकार के बल्ब हो रहे थे और कहाँ से होते हैं और यहाँ आकर हमें क्या जानना? जनरली अपने वर्ल्ड का बेस्ट जो केसर है वो कश्मीर का है और वो मोगरा कहलाता है। मोगरा सेफ्रॉन जो है वो वर्ल्ड का बेस्ट सेफ्रॉन है और उसको ये बल्ब यहाँ पे लाके हमने मोगरा वाला ही लाया है और ये यहाँ के लाके और इसको अपने समय के अनुसार जो कश्मीर में उसका वेदर है उसके अनुसार अक्टूबर, नवंबर, दिसंबर, मंथ टू मंथ, डे टू डे उसका टेम्परेचर हमको डाउन करना पड़ता है। उसकी सनलाइट के लिए लाइट लगी हुई है वो डाउन और अप करनी पड़ती है और ह्यूमिडिटी खास मेन है जो ह्यूमिडिटी उसको भी सेंसर के द्वारा अप डाउन करना पड़ता है और वो सेट हो जाता है। इसका फ्लावरिंग हमारे कैलकुलेशन के हिसाब से ये मैंने अभी 150 से 200 केजी बल्ब लगाया हुआ है तो मुझे 350-400 ग्राम प्योर ड्राई सेफ्रॉन मिलेगा तो जिसकी वैल्यू मार्केट में बहुत अच्छी है। इसको रेड गोल्ड बोलते हैं। तो मेरे हिसाब से 6 लाख से 8 लाख रुपया पर केजी जो 800 रुपया 1 ग्राम से 1000 रुपया ग्राम रिटेल बिकता है वो हिसाब से मिलेगा और अच्छा मुनाफा भी कर सकते हैं। इसको हम कॉमर्शियल बेस पे भी ले जा सकते हैं। सिर्फ माननीय प्रधानमंत्री जी का सपना है जो युवाओं को खेती की ओर लाना, तो इसके लिए ये स्मार्ट वर्क है और मैं आशा रखता हूँ कि आने वाले समय में मेरे जैसे और भी युवा इस वर्टिकल फार्मिंग की ओर जुड़े और प्रधानमंत्री जी का सपना साकार करें। जिग्नेश दोषी, मोरबी, गुजरात से। मेरा नाम ऋषि दफ्तरी है और मैं मोरबी, गुजरात से हूँ। आमतौर पर जो खेती करते हैं वो ज़्यादातर कपास है, मूंगफली है, सब्जी है, ये सब ज़मीन पे मिट्टी पे लगाता है। तो उसमें क्या होता है, सब तरह के इंसेक्टिसाइड सब पेस्टिसाइड लगाना पड़ता है। तो जो हमारे खेडूत मित्र है उसको खर्चा बढ़ जाता है और इन सब प्रोडक्ट का भाव ज़्यादातर मण में या फिर क्विंटल में होता है। तो हमने यहाँ पे केसर लगाया है जो एरोपोनिक टेक्निक से और कंट्रोल एनवायरनमेंट में है जो, और ये प्रोडक्ट ग्राम में बिकती है और ये टेक्निक में इंसेक्टिसाइड नहीं लगते, पेस्टिसाइड नहीं लगते, ये पूरा ऑर्गेनिक रहता है और उसका मार्केट में ग्राम में कीमत है। तो वो हिसाब से अगर खेडूत चाहे तो इसमें कम इन्वेस्टमेंट है और ये टेक्नोलॉजी से बहुत ज़्यादा मुनाफा कमा सकते हैं। किस प्रकार से किसान कर सकते हैं, खास करके आजकल के जो युवा वर्ग है वो एग्रीकल्चर से दूर हो रहा है। ये जो पूरा सिस्टम लगाया है वो मोबाइल एप्लीकेशन से ही ऑपरेट होता है, जहां हम टेम्परेचर कंट्रोल, ह्यूमिडिटी कंट्रोल ये सब मोबाइल से ही कर ले सकते हैं और हमारी यहाँ फिज़िकल जो हाजिरी है वो लगाने की ज़रूरत भी नहीं है। हम अपना फैक्ट्री से, जॉब से, कहीं से भी ये सब कंट्रोल कर सकते हैं। पूरा दिन में आके 15-20 मिनट बैठ के यहाँ के फूल कलेक्ट करके ड्राई करके उसको केसर सुखा के बेचते हैं। अच्छा, ये जो लैब बनाने का जो खर्च है और कितनी क्या जगह चाहिए, किस प्रकार से खर्च की जवाबदारी किस प्रकार से? यहाँ अभी तो हमने 300 स्क्वायर फुट में लगाया है, खर्चा तकरीबन 8-8.5 लाख आया हुआ है, लेकिन हम जितना भी एरिया कवर करना चाहे कर सकते हैं। अभी इसमें हमने 300 किलो बल्ब लगाए हुए हैं। उत्पादन की जो बात करें तो किस प्रकार से उत्पादन किस सीजन में कैसे रहते हैं और उनके जो प्राइस जो है? हमारा अभी तक का तो 350-400 ग्राम का तो कलेक्शन हो चुका है और अभी फ्लावरिंग चालू ही है और
हमारा एक्सपेक्टेशन है 550-600 ग्राम तक इसका कलेक्शन हो जाएगा। जनरल जो उसका फ्लावरिंग की बात करें और किस प्रकार के सीजन रहते हैं और कितना प्रोडक्शन। वैसे देखा जाए तो सीज़न तो जब हम ये केसर खुले में लगाते हैं तो उसका सीज़न होता है। हमारे एनवायरनमेंट में तो कभी भी इसको ठंडी दे सकते हैं, कभी भी गर्मी दे सकते हैं, तो साल में हम 2 से 3 बार फ्लावरिंग ले सकते हैं। जो ज़मीन पे खेती करते हैं वो साल में 1 बार ही फ्लावरिंग ले सकते हैं। उनकी जो बल्ब की जो बात बताया तो बल्ब के बारे में आप थोड़ी दर्शकों को जानकारी। जैसे हर खेत में बोने के लिए कुछ बीज लगते हैं, कभी बल्ब लगते हैं, तो केसर को बोने के लिए बल्ब लगाने पड़ते हैं। तो बल्ब तो एक बार खरीद लिए तो उसको मल्टीप्लिकेशन होता रहता है, उसके साइड में से बच्चे निकलते हैं, वो बड़े होते हैं, वो लगाते हैं, तो हमारा ग्रोथ बहुत आसानी से बढ़ता रहता है। एक बल्ब की आयु तकरीबन 6 से 7 साल रहता है और हर साल एक टाइम में 6 से 7 नए बच्चे साथ में देते रहते हैं। अगर आपके पास जगह है एक्स्ट्रा 300-400 फुट, वहाँ से आप शुरुआत कर सकते हैं। बड़ी जगह की ज़रूरत भी नहीं है, इसमें मेहनत भी बहुत कम लगती है। मेरा नाम ऋषि दफ्तरी है, मोरबी गुजरात से हूँ और ये प्रोजेक्ट का मैं टेक्निकल कंसल्टન્ટ हूँ। મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું। સામે પક્ષે તમામ આરોપીઓ પોતાની સામે લગાવવામાં આવેલ આઈપીસી કલમ 304 અને 308 સહિતની કલમો મુજબ ગુનો બનતો ન હોવાનો દાવો કર્યો હતો। તમામ 10 આરોપીઓ તેમના 4 વકીલો મારફત અલગ અલગ 5 ડિસ્ચાર્જ અરજી કરતા હવે સરકાર પક્ષ દ્વારા પણ આ અરજીઓ સામે વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે। 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સરકારે ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, 2 મેનેજર સહિત કુલ 10 આરોપીઓ વિરુદ્ધ અપરાધ, મનુષ્યવધ સહિતની કલમો મુજબનો ગુનો દાખલ કર્યો હતો। જોકે તમામ આરોપીઓની ધરપકડ બાદ લાંબો સમય સુધી જેલમાં રહ્યા અને હાલમાં તમામ આરોપીઓ જામીન પર જેલ મુક્ત છે। મંગળવારે મોરબી કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર પક્ષે સૂચિત તહોમતનામું રજૂ કર્યું હતું। મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝૂલતા પુલની મુદત હતી। ગઈ મુદતે નામદાર કોર્ટ તરફથી અમને સૂચના આપવામાં આવેલી કે ચાર્જ ફ્રેમનું સ્ટેજ છે એટલે તમે ડ્રાફ્ટ ચાર્જ રજૂ કરો, જેને આપણે પ્રોવિઝનલ ચાર્જ કહી શકાય, સૂચિત તહોમતનામું। નામદાર કોર્ટની સૂચના મુજબ અમે સરકાર તરફે આજે સૂચિત તહોમતનામું 10 આરોપીઓ વિરુદ્ધ જે આઈપીસી સેક્શન 304, 308, 336, 337, 338 અને 114 મુજબની જે એફઆઈઆર થઈ છે એમાં દરેક આરોપીઓનો શું રોલ છે એ વિગતવારનું વર્ણન કરતું સૂચિત તહોમતનામું રજૂ રાખ્યું છે। એ દરમિયાન એ સૂચિત જે તહોમતનામું છે એ નામદાર કોર્ટ હજી કન્ફર્મ કરે ત્યાર પહેલાં બચાવ પક્ષ તરફથી 5 અરજીઓ આવી। તમામ તહોમતદારોના વકીલ સાહેબોએ અલગ અલગ તહોમતદાર વતી અરજી આપી છે અને એવું કીધું છે કે અમને બધાને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરી આપવા જોઈએ, એટલે ડિસ્ચાર્જ એપ્લિકેશન એમણે ફાઇલ કરી છે। જે એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આઈપીસીની વિવિધ સેક્શન મુજબનો, એ મુજબનો કોઈ ગુનો એમની સામે બનતો નથી, એટલે એમને બિન તહોમત છોડી મૂકવા જોઈએ, એટલે ડિસ્ચાર્જ કરી દેવા જોઈએ એવી એમની અરજી આવી છે। હવે આ અરજીનો અભ્યાસ કર્યા પછી આવતી મુદતે અમે એના વાંધા ફાઇલ કરશું અને પછી એ અરજીઓની સુનાવણી થશે। એ અરજીનો નિકાલ થયા પછી આ સૂચિત તહોમતનામું જે છે એની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે। ગુજરાતમાં આજે નકલીઓની ભરમાર વચ્ચે નકલી પોલીસ કર્મી ઝડપાયો હતો। પોલીસ કર્મીની વર્દી પહેરીને અમરેલીના એસટી બસ સ્ટેન્ડમાં આંટો મારતો હોવાની પૂર્વ બાતમીને આધારે અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો હતો। આ પોલીસ વર્દીમાં આવી રહેલો યુવક નામ ઉમેશ વસાવા છે, જે પોલીસ વર્દી પહેરીને સીન સપાટા મારતો હોવાની પૂર્વ બાતમીના આધારે અમરેલી એલસીબીએ અમરેલીના એસટી બસ સ્ટેન્ડમાંથી ઝડપી પાડ્યો હતો। ગુજરાત પોલીસનો ડ્રેસ, કેપ, બેલ્ટ, શૂઝ સાથે અમરેલી બસ સ્ટેન્ડમાં ઝડપાયો હતો। નકલી પોલીસ બનીને અમરેલીમાં કોઈની સાથે છેતરપિંડી કરી કે નહીં તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે। જ્યારે આજે નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી ગઈ હતી।
અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને નકલી પોલીસ અંગે મીડિયાને વિગતો આપી હતી. ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વોચ રાખવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અન્વયે અમરેલી એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા. એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન કરશું. પોલીસ કર્મચારીની જેમ ફરતો હતો કે કોઈ અધિકારીની જેમ કોઈ ખાસ કોઈ માહિતી મળી રહી છે એમાં? હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હોય. અંકલેશ્વરમાં 70 વર્ષ અને તેનાથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેર અને GIDC ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કર્યા હતા. આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા સહિત નગરપાલિકાના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન વયવંદના કાર્ડ કે જે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વયવૃદ્ધ લાભાર્થીઓ માટે છે. આવક મર્યાદાના બાદ વગર તમામ લાભો મળવાપાત્ર છે. આયુષ્માન વયવંદના કાર્ડ માત્ર આધાર કાર્ડ દ્વારા સરળતાથી બનાવી શકાય છે. ત્યારે ગુજરાતના નાગરિકોને આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અનુસંધાને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજે અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડ કે જે 70 વર્ષથી ઉપરના જે પણ વડીલો છે, વડીલોના 5 લાખના કાર્ડ આ મેગા કેમ્પ રાખીને આજરોજ અંકલેશ્વર ખાતે અહીંયા ફાયર સ્ટેશન અને GIDCમાં વૃદ્ધાશ્રમ ખાતે આ 2 જગ્યાએ આ મેગા કેમ્પ રાખીને તમામ વડીલોના આ કાર્ડ નીકળે એ માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે આ કાર્યક્રમ યોજી રહી છે ત્યારે હું તમામ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વડીલોનું આયુષ્ય લાંબુ રહે, સ્વસ્થ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું અને એઓ પોતાના જીવન સારી રીતે ગુજારી શકે એ મારે જ્યારે આ વયવંદના કાર્ડ દ્વારા એમને 5 લાખ સુધીનું જે આરોગ્ય માટેનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ જે કાર્ડ છે એ કાર્ડ ફક્ત આધાર કાર્ડ નંબર નાખીને પણ થઈ શકે છે. નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ આ કાર્ડ ત્યાં સરળતાથી મળી શકે છે. સાથે સાથે
જે વડીલોથી અહીંયા સુધી આવી શકાયું નથી એવા વડીલોને પણ પોતાના ઘરે જઈને આ વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવશે અને એમના ઘરે જઈને વિતરણ કરવામાં આવશે. કે આ યોજના ખૂબ સારી છે. તમામ વડીલોના આશીર્વાદ અમને મળતા રહે એવી આશા રાખું છું અને ફરીથી તમામ વડીલોને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમનું આયુષ્ય સારું રહે અને આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના. મારું નામ નટવરભાઈ મગનભાઈ પટેલ, વ્રજ જિલ્લા બંગલોર, રહેવાનું અંકલેશ્વર. આજે અંકલેશ્વર મુકામે 70 વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક સારવાર માટે વયવંદના કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં મારો કાર્ડ નીકળી ગયો છે અને મને નિઃશુલ્ક સારવાર મળશે એટલે તેનો મને આનંદ છે અને આ બાબતે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.